નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કરણ મહારાજ આપની સાથે જોડાઈ ગયો છું. કાલનો દિવસ કેવોમાં આપણે કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝનો કે જેમાં આપણે આવતીકાલના ભવિષ્ય વિશે જાણીશું, આવતીકાલના પંચાંગ વિશે, આવતીકાલના દિન વિશેષ, આવતીકાલના દિવસ અને રાત્રિના સારા ચોઘડિયા અને આવતીકાલે 12 રાશિઓનું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે જાણીશું. સાથે સાથે આપણે વચ્ચે એક રસપ્રદ મુદ્દાના ઉપર ચર્ચા કરીશું અને આપણા જે લાઈવ કોલર જે હશે તેમના સમસ્યાઓનું નિવારણ આપીશું. શરૂઆત કરીએ દર્શક મિત્રો કાર્યક્રમની આવતીકાલના પંચાંગથી. વાત કરીએ આવતીકાલના પંચાંગની. આવતીકાલે દર્શક મિત્રો તારીખ છે 10/3/2026, વાર છે મંગળવાર. આવતીકાલે 10/3/2026ની તારીખ છે, મંગળવારનો દિવસ છે. આવતીકાલે દર્શક મિત્રો તિથિ છે તે વિક્રમ સંવત 2082, ફાગણ વદ સાતમની તિથિ છે આવતીકાલે. આવતીકાલની રાશિ એટલે કે ચંદ્ર રાશિ, કે ચંદ્ર મહારાજ આવતીકાલે જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે જે છે વૃશ્ચિક. આવતીકાલે નક્ષત્ર છે દર્શક મિત્રો તે છે અનુરાધા, જે આવતીકાલે સાંજે 7:05 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો યોગ જે છે તે છે હર્ષણ, જે સવારે 8:24 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો જે કરણ છે જે છે વિષ્ટિ, તે આવતીકાલે બપોરે 12:41 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો વાત કરીએ સૂર્યોદયની, કે સૂર્ય મહારાજનો ઉદય આવતીકાલે કેટલા વાગે થશે. આવતીકાલે સૂર્યોદય જે છે તે સવારે 6:53 સૂર્યોદય થશે અને સૂર્યાસ્ત એટલે કે સૂર્ય મહારાજ અસ્ત આવતીકાલે સાંજે 6:44 થશે. આવતીકાલના ચંદ્રોદયની વાત કરીએ દર્શક મિત્રો, ચંદ્રોદય આવતીકાલનો બપોરે 1:04 થશે. આવતીકાલે દર્શક મિત્રો ચંદ્રોદય જે છે તે 1:04 થશે રાત્રિના, અને ચંદ્રાસ્ત જે છે તે રાત્રિના 10:54 થશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલે વિછુડો કે પંચકની, ખાસ નોંધ લેજો દર્શક મિત્રો, આવતીકાલે પંચક નથી પરંતુ વિછુડો છે. પૂરા દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન વિછુડો રહેશે છે, એની ખાસ નોંધ લેવી. આવતીકાલનું દર્શક મિત્રો વાત કરીએ અભિજીત મુહૂર્ત. અભિજીત મુહૂર્ત એટલે દિવસ દરમિયાનનો એવો સમય કહેવામાં આવે છે કે સારામાં સારો સમય કહેવામાં આવે છે, કે જેમાં કોઈ વિજયને લગતા કાર્યો, ધંધાકીય કાર્યો, ધાર્મિક કાર્યો, પૂજાના કાર્યો જો તમારે શરૂ કરવા હોય તો તમે તેમાં કરી શકો છો અને તેનું તમને સારામાં સારું ફળ પ્રાપ્ત થાય છે. જે અભિજીત મુહૂર્ત છે દર્શક મિત્રો આવતીકાલનું, જે બપોરે 12:28 શરૂ થઈને બપોરે 1:13 સુધી રહેશે. આવતીકાલના રાહુકાળની વાત કરીએ. રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો સૌથી કપરો સમય, સૌથી ખરાબ સમય ગણવામાં આવે છે, કે જેમાં કોઈ પણ સારા કાર્યો શરૂ થતા નથી અને સાથે સાથે ખૂબ જ સંભાળવાનું રહે છે તે સમયગાળા દરમિયાન દિવસે. આવતીકાલે રાહુકાળ જે બપોરે 3:47 શરૂ થઈને આવતીકાલે સાંજે 5:17 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના દિન વિશેષની, આવતીકાલના દિવસના વિશેષતાની વાત કરીએ. આવતીકાલે દર્શક મિત્રો માતાજીની માળા કરવી તમારે બધાએ. માતાજી તમારા જે તે કુળદેવી હોય, જે તે માતાજી હોય તેમની આવતીકાલે માળા કરવી સવારે. અને સાથે સાથે દર્શક મિત્રો આવતીકાલે સાતમની સમાપ્તિ થાય છે. આવતીકાલે સાતમની સમાપ્તિ જે છે તે 1:56 બપોરે સાતમની સમાપ્તિ થઈ જશે, જેની પણ ખાસ નોંધ લેવી દર્શક મિત્રો. વાત કરીએ આગળ દર્શક મિત્રો આપણે કાર્યક્રમનો આવતીકાલના દિવસ અને રાત્રિના સારા ચોઘડિયાઓની, શુભ ચોઘડિયાઓની વાત કરીશું દર્શક મિત્રો. આવતીકાલના દિવસ દરમિયાનના શુભ ચોઘડિયાઓની, સારા ચોઘડિયાઓની વાત કરીએ તો સૌ પ્રથમ ચોઘડિયું જે છે તે છે લાભ, જે આવતીકાલે સવારે 11:21 શરૂ થઈને આવતીકાલે બપોરે 12:50 સુધી રહેશે. આવતીકાલના દિવસ દરમિયાનનું જે સારું ચોઘડિયું છે, જે શુભ ચોઘડિયું છે, જે છે અમૃત, જે આવતીકાલે બપોરે 12:50 શરૂ થઈને બપોરે 2:19 સુધી રહેશે. આવતીકાલના દિવસ દરમિયાનના ત્રીજા અને આખરી ચોઘડિયાની જો વાત કરીએ તો જે છે શુભ, જે આવતીકાલે 3:47 શરૂ થશે બપોરે અને સાંજે 5:17 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયા, કે જો તમારે કોઈ પણ ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો, ધંધાકીય કાર્યો કે અન્ય કોઈ સારા કાર્યો જે છે જો તમારે રાત્રિ દરમિયાન જો તમારે શરૂ કરવા તો તમે આ જે સારા ચોઘડિયાઓ છે તેમાં કરી શકો છો. આવતીકાલના રાત્રિ દરમિયાનનું જે સૌ પ્રથમ સારું ચોઘડિયું છે જે છે લાભ, જે આવતીકાલે રાત્રિના 8:17 શરૂ થઈને રાત્રિના 9:47 સુધી રહેશે. વાત કરીએ આપણે આવતીકાલના રાત્રિ દરમિયાનના બીજું અને આખરી ચોઘડિયાની, જે છે શુભ, જે આવતીકાલે રાત્રિના 11:19 શરૂ થઈને રાત્રિના 12:50 સુધી રહેશે. વાત કરીએ આપણે દર્શક મિત્રો એક આગળ કાર્યક્રમમાં એક રસપ્રદ મુદ્દાની, કે આપણે અત્યાર સુધી જે પ્રમાણે જાણતા આવ્યા છીએ કે
જે 12 રાશિઓ છે, જે જન્મ રાશિઓ જે હોય છે તેમના ઉપર અલગ અલગ ગ્રહો તેમને લગ્ન સ્થાનમાં, કુંડળીમાં, લગ્ન ભાવમાં જો અલગ અલગ જે ગ્રહો વિરાજમાન હોય તેની તેમના જીવન ઉપર કે તેમના તે વ્યક્તિના ઉપર શું અસર થાય છે, કેવી રીતે અસર થાય છે તેના ઉપર જાણીશું. વાત કરીશું આજે આપણે વૃષક જન્મ લગ્ન રાશિના જાતકોની, કે જે વૃશ્ચિક રાશિમાં જે જન્મેલા હોય છે તો એમના ઉપર જે છે બહારના હવા કે પાણીની અસર ખૂબ જ ઝડપથી જાય છે. કે ક્યાંક બહાર જાય કે તેમને હવા કે પાણી જો બદલાય તો તેમના શરીર ઉપર તેમની તરત અસર થાય છે અને તરત દેખાવા લાગે તેમની શરીર સ્વાસ્થ્ય થોડું ઘણું બગડી જાય અથવા તો તેમના શરીરમાં બીજા કોઈ પણ પ્રકારના તેમને ચેન્જીસ જોવા મળે છે. તેમની વાતચીત જે હોય છે તે તીક્ષ્ણ હોય છે. તેઓ એકદમ તીક્ષ્ણ વાતચીત કરવાવાળા, મોઢા ઉપર બધું કહેવાવાળા હોય છે. તેઓ તરત ક્રોધિત થઈ જાય છે. તેઓને ગુસ્સો ઝડપથી આવે છે, તરત ક્રોધિત થઈ જાય છે અને સાથે સાથે ખૂબ જ મહત્વાકાંક્ષી પણ હોય છે જે તે વસ્તુને લઈને. તેઓના ઉપર જો કોઈ ધૂન સવાર થઈ જાય, તેઓ કોઈ જો અડગ નિર્ણય જો લઈ લે તો તેમાંથી તે પાછા પડતા નથી કે બીજું કંઈ વિચારતા નથી અને એની પાછળ પડી જાય છે. તેઓ બીજાના મનની વાત જે બી હોય, સામેવાળો શું વિચારી રહ્યો છે, તેને શું જોઈએ છે, બીજાના મનની વાત તરત જ સમજી જતા હોય છે. તેઓ વૃશ્ચિક જે લગ્ન રાશિવાળા જે લોકો હોય છે તેઓ બીજાના ભવિષ્યને પહેલા સમજી લે છે, કે બીજાના ઉપર પોતાનો અધિકાર સ્થાપવાનો પણ પૂરેપૂરો પ્રયાસ કરે. તેઓ બીજાના ઉપર પોતાનો અધિકાર જે છે તે પૂરેપૂરો નાખે છે અને સાથે સાથે તેઓ ભવિષ્યને પહેલેથી સમજી લેતા હોય છે કે તેઓ પોતાનું જે ભવિષ્ય છે કે ભવિષ્યમાં જે તે અત્યારે જે વસ્તુ કરી રહ્યા છે તેની ભવિષ્યમાં શું અસર થશે અને કેવી રીતે તેમાંથી આગળ વધવાનું તેને તરત જ સમજી લેતા હોય કે તેના વિશે વિચારી લેતા હોય છે અને યોગ્ય વ્યવસ્થા પણ કરી દેતા હોય છે. જે વૃશ્ચિક લગ્ન રાશિના જે લોકો હોય છે તેઓ કોઈ પણ અઘરું કામ પોતે કરી લેતા હોય છે, કોઈને પણ આપતા નથી. ને અઘરું કામ જે તે હોય તે પોતે કરવાનો પ્રયાસ કરે છે અને પોતે અઘરું કામ પાર પાડતા હોય છે. તેઓને એકાંત વધારે પ્રિય હોય છે કે બીજા કોઈ લોકોના જોડે રહેવું તેના કરતાં વધારે તેઓ એકાંતમાં એકલા પોતાની સાથે રહેવું વધારે ઈચ્છે છે. સાથે સાથે તેઓને હરવા ફરવાનો, સૂવાનો કે વાંચવાનો ખૂબ જ પસંદ હોય છે. તેઓને હરવા ફરવાનો કે વાંચવાનો ખૂબ જ શોખ હોય છે, એમને ખૂબ જ પસંદ હોય છે એ વસ્તુ. તેઓને કેટલીક વાર પોતાના જીવનમાં એવી પરિસ્થિતિ આવી જાય છે કે પોતાના જે પરિવારવાળા જે છે, પોતાના કુટુંબ છે તેનાથી દૂર રહેવાનું કે દૂર સ્થળાંતરિત કરવાના પણ યોગ બનતા હોય છે. વાત કરીએ આપણે વૃશ્ચિક લગ્નમાં જે 9 ગ્રહોનો જે પ્રભાવ હોય છે તેની વાત કરીએ તો સૂર્ય મહારાજ જો લગ્ન ખંડમાં જો વિરાજમાન હોય, વૃશ્ચિક લગ્નમાં જો વિરાજમાન હોય તો જે તે વ્યક્તિ ડોક્ટર બની શકે છે, વક્તા બની શકે છે અને કોઈ પણ અંદરની બીમારીથી કે માનસિક હોય કે શારીરિક હોય તેનાથી આખું જીવન પીડિત રહેતું હોય છે. જો ચંદ્ર મહારાજ જો વૃશ્ચિક લગ્નમાં જો વિરાજમાન હોય તો જે તે માણસ જે છે તે ખૂબ જ ખર્ચાળ બને છે. તેઓને બાળપણમાં ખૂબ જ દુઃખ મળેલું હોય, ખૂબ જ દુઃખી થયેલા હોય તેવું પણ તેમના સાથે થઈ શકે છે. જો બુધ મહારાજ જો વિરાજમાન હોય તો તંત્ર મંત્રનો કે આયુર્વેદિક વિદ્યાનો જે તે વ્યક્તિ જે છે તે ખૂબ જ જ્ઞાની માણસ બને છે કે જેને તંત્ર મંત્ર કે આયુર્વેદિક વિદ્યા જે છે તેમાં પાવર હોય છે તે ખૂબ જ સારી રીતે તેમને આવડતી હોય છે. જો મંગળ મહારાજ જો વૃશ્ચિક લગ્નમાં જો વિરાજમાન હોય તો શત્રુના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે જે તે વ્યક્તિ. તેઓ નિરોગી હોય છે, દીર્ઘ આયુષ્ય હોય છે, ખૂબ જ લાંબુ આયુષ્ય હોય છે તેમનું અને શ્રેષ્ઠ તેઓ જે છે તે શ્રેષ્ઠ વક્તા પણ બની શકે છે આવનારા જીવનમાં. જો વૃશ્ચિક લગ્નમાં જો શુક્ર મહારાજ જો વિરાજમાન હોય તો જે વ્યક્તિ છે તે નિરોગી બને છે, ખૂબ જ ચતુર બને છે. તેઓના શરીરમાં રોગ હોતો નથી, તેઓ ખૂબ જ ચતુર હોય છે અને પોતાના કાર્યમાં જે તે કાર્ય તે હાથમાં લે, પોતાનું જે તે કાર્ય હોય તેમાં ખૂબ જ શ્રેષ્ઠ બને, ખૂબ જ આગળ વધે છે. જો શનિ મહારાજ જો વિરાજમાન હોય તો જે તે વ્યક્તિ ચંચળ હોય છે, ખૂબ જ ચંચળ બને છે. દેવાથી કંટાળેલો હોય છે, તેઓના ઉપર દેવું પણ ખૂબ જ આવી જાય છે. દેવાથી કંટાળેલો માણસ હોય છે અને નિર્દયી માણસ હોય છે જે તે વ્યક્તિ જે હોય છે, ખૂબ જ નિર્દયી હોય છે, ચંચળ હોય છે અને દેવાથી કંટાળેલો હોય છે જે તે માણસ. જો શુક્ર મહારાજ જો વૃશ્ચિક લગ્નમાં જો વિરાજમાન હોય તો આખી જિંદગી તમને ખૂબ જ ચિંતા પેદા કર્યા રાખે. તમને જે તે નાની વસ્તુ છે, નાનામાં નાની વસ્તુની પણ તમને ખૂબ જ ચિંતા થાય, તમે ખૂબ જ તે વસ્તુના વિશે વિચાર કરો તેવું થાય છે. જો કેતુ કે રાહુ મહારાજ જો વિરાજમાન હોય તો જે તમને સુખ આપે છે, પરિશ્રમી બનાવે છે અને સાથે સાથે ક્રોધિત પણ થોડા ઘણા બનાવે છે. રાહુ કેતુ જો વિરાજમાન હોય વૃશ્ચિક લગ્નમાં તો સુખ આપે છે, સાથે સાથે પરિશ્રમી પણ બનાવે છે અને થોડું ઘણું ગુસ્સાવાળા, ક્રોધિત પણ તમારો સ્વભાવ લાવે છે. આ કરી વાત આપણે દર્શક મિત્રો વૃશ્ચિક લગ્નમાં જે 9 ગ્રહો હોય છે તો તેમનો કેવી રીતેનો પ્રભાવ કરે છે, જે તે વ્યક્તિનું જીવન કેવું રહે છે તેની વાત કરી.
કાર્યક્રમમાં આગળ વધીએ. આપણે આવતીકાલે જે 12 રાશિઓ છે તેમનું ભવિષ્ય કેવું રહેશે તેની વાત કરીએ. વાત કરીએ દર્શક મિત્રો આપણે સૌ પ્રથમ મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો, આવતીકાલે કોઈ બી પ્રતિસ્પર્ધામાં તમારો વિજય થશે. તમે કોઈ પણ પ્રતિસ્પર્ધામાં જો તમે આવતીકાલે ભાગ લેતા હશો મેષ રાશિના જાતકો, તો તેમાં તમારો આવતીકાલે વિજય થશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મેષ રાશિના જાતકો, તમારું કોઈ પણ વિચારેલું જે કાર્ય જે હોય, તમે કોઈ પણ કાર્ય વિચાર્યું હોય કે તમને જે કામ કરવું હોય તે સમય પર થશે. મેષ રાશિના જાતકો આવતીકાલે આંખોનું ખૂબ જ ધ્યાન રાખવું તમારે. તમારી આંખની કોઈ પણ બીમારી કે આંખમાં વાગવા કરવાનો તેવું કંઈ થઈ ના જાય. મેષ રાશિના જાતકો તેની ખૂબ જ તકેદારી રાખવી. આવતીકાલે તમારું જે તે કામ હોય, જે તે કાર્ય હોય તે સમયસર પૂર્ણ થશે તમારું તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 2. વાત કરીએ દર્શક મિત્રો આગળ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમારા શત્રુ જે છે તે પરાસ્ત થશે. આવતીકાલે તમારા શત્રુનો પરાજય થશે અને તમને વિજય મળશે. આવતીકાલે તમે જે તે પ્રયત્નો કરી રહ્યા હો તેનું તમને ફળ જે છે તે તરત જ તમને તમારા પ્રયત્નોનું ફળ મળશે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો, લોકોની વાતોમાં તમારે જલ્દી નહીં આવી જવું. કોઈ પણ તમારી સાથે વાત કરે લોકોની વાતોમાં નહીં આવી જવું ને તેમાં વિચારવું. આવતીકાલે વૃષભ રાશિના જાતકો, કોઈ પણ ઠંડુ ખાવાનું ખાવું નહીં. તમારે કોઈ પણ પ્રકારનું ઠંડુ ખાવું નહીં. આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 9. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારા કોઈ પણ અટકેલા જે કાર્યો હોય, તમારું કોઈ પણ કાર્ય જે અટકેલું હોય તે પૂર્ણ થશે, સમય ઉપર પૂર્ણ થશે. આવતીકાલે તમારા અટકેલા કાર્યો તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો, ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે. તમારે કોઈ પણ આવતીકાલે ધાર્મિક યાત્રા નાની કે મોટી તમારે થઈ શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો, આંતરિક ઉર્જામાં તમારી જે અંદરની જે ઉર્જા હોય, આંતરિક ઉર્જા હોય તેમાં વધારો થશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો, તમારા શરીરમાં દુખાવાની સમસ્યા જે છે તે સમયસર પૂર્ણ થાય. આવતીકાલે તમારા શરીરમાં જે પણ દુખાવો હોય તે પૂર્ણ થાય, તમને તેમાં રાહત જણાય તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 2. વાત કરીએ કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રો આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો આવતીકાલે કોઈ તમારા પ્રિય વ્યક્તિથી તમારી મુલાકાત થશે. આવતીકાલે તમારા કોઈ પણ પ્રિય વ્યક્તિ, તમારું કોઈ પણ મિત્ર હોય, તમારું પ્રેમી હોય તેની સાથે મુલાકાત થઈ શકે છે. આવતીકાલે દિવસની શરૂઆત તમારે પ્રાણાયામથી કરવી. પ્રાણાયામ કરવો તમારે દિવસે સવારે જ્યારે ઉઠો ત્યારબાદ તમારે પ્રાણાયામ કરવો. તેનાથી તમારો દિવસ આવતીકાલનો ખૂબ જ સારો જશે, સ્વસ્થ જશે. આવતીકાલે કર્ક રાશિના જાતકો, બજારમાંથી અલગ વસ્તુ આવશે કે જે તમને કોઈ પણ ભેટ સોગાદ આવી શકે છે કે જે બજારમાં ના મળતું, અને બજારના કરતા કોઈ અલગ વસ્તુ તમારા સાથે આવે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો, ગરમ પાણી પીવું કે તમને કોઈ પણ પ્રકારની તમને રોગ ના લાગે, ગળાને લગતો કોઈ રોગ ના થાય. આવતીકાલે ગરમ પાણી પીવું કર્ક રાશિના જાતકો. આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો આપણે આગળ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો આવતીકાલે ભાગીદારીથી શુભ કાર્યનો યોગ થાય. જે તે સિંહ રાશિના જાતકો છે, આવતીકાલે જો તમે કોઈ પણ પ્રકારની ભાગીદારી કરશો તો તેનાથી શુભ કાર્યો તમારા જે છે તેનો યોગ બની રહ્યો છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો, વિશેષ કાર્યો જે છે તમારા તે પૂર્ણ કરવામાં તમને સફળતા મળશે. જે તે કોઈ પણ તમે વિશેષ કાર્ય જો તમે ચાલુ કરવાના હો તો તેને પૂર્ણ કરશો, તેમાં તમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે. આવતીકાલે સિંહ રાશિના જાતકો, લીલા શાકભાજી ખાવા તમારે લીલા શાકભાજી આવતીકાલે ખાવાના રહેશે. આવતીકાલે સિંહ રાશિના જાતકો, તમારે જ્યારે પણ તમને સમય મળે ઊંડા શ્વાસ લેવા, પ્રાણાયામ કરવાનો પ્રયાસ કરો આવતીકાલે દિવસમાં. તેનાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 6. વાત કરીએ દર્શક મિત્રો આપણે કાર્યક્રમમાં આગળ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો આવતીકાલે બીજાના ઉપર વધુ વિશ્વાસ ન કરો. કોઈના પણ ઉપર તમારે વિશ્વાસ ન રાખો. બીજાના ઉપર જલ્દી વધુ ઝડપથી વિશ્વાસ ન કરવો અને વિશ્વાસ મૂકતા પહેલા 2 વાર વિચારવું. આવતીકાલે કન્યા રાશિના જાતકો, તમારા માતા પિતાનું આરોગ્ય છે તે ઠીક રહેશે. જો તેમની જો કોઈ તબિયતમાં કોઈ ઉતાર ચઢાવ આવ્યો હોય તો આવતીકાલે તેમાં સુધાર તમને જોવા મળશે. આવતીકાલે માતા પિતાનું આરોગ્ય ઠીક રહેશે. આવતીકાલે કન્યા રાશિના જાતકો, કોઈ પણ ભવિષ્યની વસ્તુ તમને જાણવા મળે કે ભવિષ્યમાં તમારી સાથે શું થવાનું છે, કે કોઈ પણ તમને તેનો વિચાર આવે કે તે વસ્તુ કોઈના તરફથી તમને જાણવા મળે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો, સોશિયલ મીડિયાનો ઉપયોગ
તમારા મોબાઈલનો ઉપયોગ, ફોનનો ઉપયોગ આવતીકાલે તમારાથી વધારે થાય તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 9. દર્શક મિત્રો, પોતાની સમસ્યાના સાથે કોલર આપણી સાથે જોડાઈ ગયેલા છે. તેમની સમસ્યાઓનું નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું. હેલો. સંજના અમદાવાદથી. હેલો. સંજના અમદાવાદથી. જી, આપને જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? 11/8/87. 11/8. હા, 11/8/87. સવારે 9:35. જી, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? 9:35 સવારે. જી. અમદાવાદ, ગુજરાત. જી, તમારો સવાલ? લગ્ન નથી થયા તો લગ્ન ક્યારે થશે અને કેવું મળશે અને આગળનું જીવન કેવું છે? હેલો, આપનો સવાલ જણાવશો? લગ્ન નથી થયા તો લગ્ન ક્યારે થશે, કેવું મળશે અને પછી લગ્ન પછીનું જીવન કેવું છે? જી, આપનું લગ્ન જે છે તે આવનારા 1 કે 1.5 વર્ષના અંદર આપનું લગ્ન તમારું થઈ જાય તેવા પૂરેપૂરા સંકેત જણાઈ રહ્યા છે તમારી કુંડળી જોતા. અને સાથે સાથે તમારા લગ્ન સારા થાય કે તમને પાત્ર સારું મળે તેના માટે તમને સારું પાત્ર મળી શકે છે, પરંતુ સારા પાત્રના માટે જો તમે મંગળ મહારાજને રીઝવવા માટે જો મંગળવારના દિવસે લાલ કપડાનું દાન કરશો અને ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ મંત્રનો રોજ સવારે તમારે ઉઠીને નિયમિતપણે 11 વખત જાપ કરવાનો રહેશે. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ મંત્રનો, જેનાથી તમને ખૂબ જ સારું પાત્ર મળશે. તમારા નજીકના ભવિષ્યમાં તમારા પ્રિય પાત્રના સાથે તમારા લગ્ન થઈ જશે. અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે સમસ્યાના સાથે. હેલો. મહાદેવ. જન્મ તારીખ 11/3/1988 ની મધ્યરાત્રિએ, એટલે 12/3/1988. જી. જન્મ સમય રાત્રે 2:20. જી. જન્મ સ્થળ સુરેન્દ્રનગર. જી. એટલે કીધું આ લગ્ન માટે એને પ્રશ્ન હતો. જી. લગ્ન હજી થયા નથી એટલે કીધું શું કાર્યવાહી કરવી પડે, એમાં શું શું થાય? જી, તમારી જે લગ્ન કુંડળી જે બની રહી છે, તમારી લગ્ન કુંડળીમાં લગ્ન સ્થાને કે પહેલા સ્થાને જે છે ત્યાં મંગળ, શનિ અને ચંદ્ર બંને એક સાથે વિરાજમાન છે. સાથે સાથે જો આપણે જોઈએ કે તમારા ભાગ્ય સ્થાને કેતુ મહારાજ વિરાજમાન છે, જેના કારણે તમારા લગ્ન તૂટવા કે લગ્નમાં વિલંબ આવવો કે થયેલી વાત જે છે છેક સુધી પહોંચેલી વાત છે તે અટકી જવી તેવું પૂરેપૂરી રીતે થઈ શકે છે. જેના માટે જો તમે શનિ મહારાજને જો રીઝવશો, કેમ કે મંગળ, શનિ અને કેતુ એક સાથે વિરાજમાન છે, તો શનિ મહારાજને તમે લગ્ન સ્થાને જે છે તેમને રીઝવવા માટે શનિવારના દિવસે જો 5 લવિંગ જો શનિ મહારાજના ઉપર ચડાવશો, સાથે સાથે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ પ્ર શનિશ્વરાય મંત્રનો જાપ કરીને જો તલનું તેલ જો શનિ મંદિરે જઈને શનિ મહારાજને ચડાવશો નિયમિતપણે, તો તમારું નજીકના ભવિષ્યમાં કે આવનારા 1 કે 2 વર્ષમાં તમારું સગપણ થવું કે લગ્ન થઈ જવાનું, અચૂકથી તમારા લગ્ન થઈ જશે કે સગપણ થઈ જશે. અન્ય કોલર જોડી ગયા છે આપણા સાથે. હેલો. જી બેન. 15/11/97. જી. જન્મ સ્થળ પોરબંદર. જી. જન્મનો સમય 1:30 બપોરના. જી. ને સ્થળ પોરબંદર. જી. સવાલ જણાવશો આપનો? લગ્ન ક્યારે થશે? જી. તેમના લગ્ન જે તેમની લગ્ન કુંડળી જે પ્રમાણે બની રહી છે તે પ્રમાણે તેમના ચંદ્ર, મંગળ અને રાહુ એક સાથે વિરાજમાન છે 10મા સ્થાને, અને સાથે સાથે લગ્ન સ્થળે શનિ મહારાજ વિરાજમાન, જે લગ્નમાં વિલંબ કરાવડાવે કે લગ્ન તમારા તોડાવે તેવું પણ જણાય છે. જેના માટે જો તમે રાહુ અને મંગળ સાથે છે 10મા સ્થાને, તો તેના નિવારણના માટે જો તમે રાહુ નિવારણની જો તમે વિધિ કરાવડાવો અથવા તો હાથમાં જો તે ગોમેતનો રાહુ મહારાજનો જો નંગ પહેરશે તેનાથી તેમને ફાયદો જણાવશે. સાથે સાથે શનિ યંત્ર જે આવે છે તે તેમના સાથે રાખશે, કે તમારા ઘરે મંદિરમાં જો તમે શનિ યંત્ર જો રાખો તો તેનાથી પણ તેમને અચૂકથી જે તમારા તેમના જે કાર્યો જે અટકાવી દે છે છેક પહોંચેલા, તેમાં તેમને સફળતા પ્રાપ્ત થશે અને તેમના લગ્ન જે છે આવનારા નજીકના ભવિષ્યમાં અચૂકથી સારા પાત્રના સાથે થઈ જશે. દર્શક મિત્રો, આપણે
12માંથી જે કાર્યક્રમમાં આગળ 12માં જે 6 રાશિઓની જે બાકી છે વાત, તે આવતીકાલે તે 6 રાશિઓનું આવનારું ભવિષ્ય કેવું રહેશે આવતીકાલના દિવસનું તે જાણીએ. વાત કરીશું દર્શક મિત્રો આપણે તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. આવતીકાલે તમારી જે તે કાર્યક્ષમતા હશે તેમાં વૃદ્ધિ થશે, તમારી કાર્યક્ષમતા વધશે આવતીકાલે. તુલા રાશિના જાતકો આવતીકાલે કાર્ય કોઈ પણ તમે જો શરૂ કરો તો તેને સમયસર પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો. આવતીકાલે તુલા રાશિના જાતકો કોઈ પણ કાર્ય તમારું સમયસર પૂર્ણ કરવાનો ખૂબ પ્રયત્ન કરજો. આવતીકાલે જીવનમાં આગળ વધવાના માટે તમે પ્રયત્ન કરી શકો છો. તમારા જીવનમાં જો આવતીકાલે જો આગળ વધવું હોય કે આવનારા ભવિષ્યમાં આગળ વધવું હોય તો આવતીકાલે તમે તેનો પ્રયત્ન શરૂ કરી પ્રયત્ન કરી શકો. તમને તેનું આવતીકાલે સારું પરિણામ મળશે. આવતીકાલે તમે જલ્દીથી અકળાઈ બી જાઓ તેવું જણાઈ રહ્યું છે તુલા રાશિના જાતકો. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 3. વાત કરીએ આપણે દર્શક મિત્રો ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે વિવાદિત કાર્યોનો તમે ઉકેલ લાવી શકો. જે કાર્યો તમારા વિવાદમાં ફસાયેલા છે અથવા તો જે વિવાદિત કાર્યો છે તમારા તેનો આવતીકાલે તમે ઉકેલ લાવી શકો તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે ફસાયેલા જો તમારા પૈસા હોય, કોઈ પણ જગ્યાએ તમારા રૂપિયા જો પૈસા તમારા ફસાઈ ગયેલા હોય તો આવતીકાલે પાછા મળવાની આશા છે. આવતીકાલે તમને મળી શકે છે તે પૈસા પાછા. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો બિનજરૂરી દલીલબાજી નહીં કરવી. આવતીકાલે તમે કોઈ પણ દલીલ કોઈના પણ સાથે બિનજરૂરી રીતે ન કરવી. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમારો સમય જે છે તે વેડફાશે. તમારો જે તે સમય હશે તે વેડફાશે. તમારો સમય એમને પસાર થઈ જશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 6. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. ધન રાશિના જાતકો આવતીકાલે વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં આવશે. તમે કોઈ પણ વિવાદમાં પડેલા હોય કે તમારો કોઈ પણ નિર્ણય જે હોય તે વિવાદમાં હોય તો આવતીકાલે તમારા પક્ષમાં જે તે નિર્ણય આવી શકે છે. આવતીકાલે ધન રાશિના જાતકો ધાર્મિક યાત્રાનો યોગ પણ બની શકે. તમારે કોઈ ધાર્મિક યાત્રા કરવા જવું હોય તો આવતીકાલે જઈ શકો છો. ધન રાશિના જાતકો આવતીકાલે તમારા પગમાં દુખાવાની કે સોજો આવી જવાની સમસ્યા રહે છે, જેનાથી ખૂબ જ સંભાળવું, ખૂબ જ વધારે ચાલવું નહીં કે પગનું ખૂબ જ ધ્યાન રાખવું કે પગમાં તમને દુખાવાની કે સોજો આવવાની સમસ્યા આવતીકાલે થઈ શકે છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમારા જે તે નજીકનો કોઈ સંબંધી હોય તેમના તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. આવતીકાલે તમને ધન રાશિના જાતકોને નજીકના કોઈ પણ સંબંધીથી સારા સમાચાર મળી શકે છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 5. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો આવતીકાલે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યોમાં તમારો સમય પસાર થશે. આવતીકાલે કોઈના પણ ઉપર ઝડપથી વિશ્વાસ ન મૂકવો. જલ્દીથી આવતીકાલે તમારે વિશ્વાસ કોઈના ઉપર મૂકવાનો નથી. મકર રાશિના જાતકો આવતીકાલે તમારા ઈચ્છા શક્તિની ખૂબ જ કઠિન પરીક્ષા થાય કે તમારા ઈચ્છાના વિરુદ્ધ અમુક કાર્યો થાય. તમારા ઈચ્છા શક્તિની તમારી બહુ જ કઠિન પરીક્ષા થશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મકર રાશિના જાતકો તમારા પરિવારમાં સુખ શાંતિ પણ જળવાઈ રહેશે. તમારા પરિવારમાં સુખ શાંતિ અને સારી રીતે તમે રહી શકશો પરિવારના લોકોના સાથે. આવતીકાલે મકર રાશિના જાતકો માટેનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 7. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમારા માતૃપક્ષના તરફથી તમને લાભ થાય. માતાના તરફથી કે માતૃપક્ષના તરફથી આવતીકાલે કુંભ રાશિના જાતકોને લાભ થાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો સન્માનજનક સ્થાન પ્રાપ્ત થશે કે તમને કોઈ પણ એવું સ્થાન મળી શકે છે, તમને એવો કોઈ હોદ્દો મળી શકે જે સન્માનજનક હોય, તમારું ખૂબ જ સન્માન થઈ શકે છે. જેના કારણે આવતીકાલે કુંભ રાશિના જાતકો કોઈ કામમાં અડચણો આવી શકે છે. તમારું જે તે કાર્ય હોય તમે જે કરતા હોય તેમાં કોઈ અડચણ આવી શકે છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો ઓફિસમાં રાજનીતિમાં ફસાઈ જશો. કોઈ પણ પ્રકારની રાજનીતિમાં તમે આવતીકાલે ઓફિસમાં ફસાઈ જઈ શકો છો, જેની ખૂબ જ તકેદારી રાખવી કે તમે આવી રીતની કોઈ રાજનીતિમાં ફસાઈ ન જાઓ. આવતીકાલે કુંભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે ક્રીમ અને શુભ નંબર છે 1. વાત કરીએ આગળ આપણે દર્શક મિત્રો મીન રાશિના જાતકોની. 12 રાશિઓમાંથી આખરી રાશિ મીન રાશિના જાતકો. આવતીકાલે મીન રાશિના જાતકો લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમને સફળતા મળે. તમે જે તે લક્ષ્ય તમે રાખેલું હોય આવતીકાલે તમને સફળતા મળી શકે છે તેને પ્રાપ્ત કરવા માટેની. આવતીકાલે મીન રાશિના જાતકો લોકોના પાસેથી તમારે અપેક્ષા ન રાખવી. કોઈ પણ લોકોના પાસેથી તમારે અપેક્ષા નથી રાખવાની અને જાતે તમારું કાર્ય કર્યું. તમારી અપેક્ષા જે છે તે નિરાશામાં ના બદલાઈ જાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું. મીન રાશિના જાતકો આવતીકાલે ધર્મ સંબંધી કાર્યોમાં તમારો સમય પસાર થશે. તમે આવતીકાલે ધર્મ સંબંધી કાર્યો કરી શકો છો કે તમારો સમય તેમાં પસાર થશે તેવું પણ જણાઈ રહ્યું છે. મીન રાશિના જાતકો આવતીકાલે કાર્યોમાં સાવચેતી રાખવી.
જે તે તમે કાર્ય કરો જેમાંથી તમને કોઈ પણ અકસ્માત કે કોઈ પણ પ્રકારની દલીલનો તમારે ભોગ ન બનવું પડે તેની ખૂબ જ ધ્યાન રાખવું, ખૂબ જ સાવચેતી રાખવી તમારે. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 8. દર્શક મિત્રો, આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું ભવિષ્ય, આવનારું વર્ષ જે છે તે કેવું રહેશે તે જાણીએ ટેરોટ કાર્ડના માધ્યમથી. સાથે સાથે આપ સર્વેને જેમનો આવતીકાલે જન્મદિવસ છે તેમને આવતીકાલે તમારો જન્મદિવસ છે તો તમને જન્મદિવસની ખૂબ 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 શુભકામનાઓ. ભગવાન જે છે તમને ખૂબ જ આશીર્વાદ આપે, તમારી બધી જ ઈચ્છાઓ, બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી ભગવાનને પ્રાર્થના. આપણે જાણીશું ટેરોટ કાર્ડના માધ્યમથી કે આવનારું ભવિષ્ય જે છે કેવું રહેશે, આવનારું વર્ષ કેવું રહેશે જેમનો આવતીકાલે જન્મદિવસ છે. તો જે કાર્ડ જે છે તે ક્વીન ઓફ કપ્સનું કાર્ડ નીકળ્યું છે. ખૂબ જ સરસ કાર્ડ છે. ક્વીન ઓફ કપ્સનું કાર્ડ નીકળેલું છે દર્શક મિત્રો, જે છે જેમાં છે કે તમને કમ્ફર્ટ મળશે, ખૂબ જ આરામ મળશે, કામ એટલે શાંતિ મળશે તમને આવનારા એક વર્ષમાં. તમારો જે તે જૂના ઘાવ હશે તેનું હિલિંગ એટલે કે જે તે જૂના ઘાવ ભરાશે અને તમે જીવનમાં આગળ વધી શકશો. તમે ઇમોશનલી સ્ટેબલ બની શકશો. તમારી જે છે તે સાવચેતી રાખી શકશો તમે આવનારા ભવિષ્યની, અને તમારી પોતાની તમે સાવચેતી રાખી શકો તેવું પણ જણાઈ રહ્યું છે. તમે પોતાની જાતની તમે સાવચેતી રાખો, તમારી પોતાની જાતને પ્રેમ કરવા લાગો અને કોઈના ઉપર તમે ડિપેન્ડન્ટ ના રહો અને પોતાના પગ ઉપર તમે સરભર થાવ, તો પોતાના પગ ઉપર ઊભા થાવ તે આવનારા એક વર્ષમાં તેવું પણ જણાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આ હતું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટ કાર્ડના માધ્યમથી. તમે મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં જોડાયા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આજે બસ આટલો. આવતીકાલે મળીએ કાલનો દિવસ કેવોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.